જય શ્રી કૃષ્ણ. તમે કૃષ્ણને મંદિરમાં શોધો છો, પણ શું તમે ક્યારેય તમારી અંદર જોયું છે? આપણે કૃષ્ણને મંદિરોમાં અને મૂર્તિઓમાં શોધતા રહ્યા, પણ શું ક્યારેય એમને પોતાની ભીતર શોધવાનો પ્રયત્ન કર્યો છે? કૃષ્ણ ત્યાં જ પ્રગટ થાય છે જ્યાં મન નિસ્પૃહ હોય, જ્યાં કોઈ લાલસા નથી, કોઈ મોહ નથી, બસ એક અનંત શાંતિ છે. જ્યારે તમે કંઈ પણ પામવાની ઈચ્છા છોડી દો છો, ત્યારે આખી સૃષ્ટિ તમારી થઈ જાય છે. યાદ રાખજો, સાચી સ્વતંત્રતા એ જ છે જ્યાં મન સંપૂર્ણપણે નિસ્પૃહ થઈ જાય. યાદ રાખજો, જ્યારે તમે તમારી ઈચ્છાઓથી મોટા થઈ જાઓ છો, ત્યારે જ તમે કૃષ્ણની સૌથી નજીક હોવ છો, કારણ કે કૃષ્ણ શાંતિમાં જ વસે છે. તમારા મનનો કૃષ્ણ તમને શું કહે છે? કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. જો આ વાત તમારા હૃદયને સ્પર્શી હોય તો કમેન્ટમાં કૃષ્ણાર્પણમ લખવાનું ભૂલતા નહીં. આવી જ આત્મિક અને કૃષ્ણમય વિચારો સાથે અત્યારે જ જોડાઈ જાઓ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.